જમીન આવી ગઈ એ જમવાનું જોરદાર બનાવ્યું હતું ભાઈ. કિશુ દાદા જમવામાં શું શું આઈટમ હતી ચેવી રસ એક નંબર હતો. આપણા અમદાવાદ કરતા ટેસ્ટ બહુ મસ્ત હતો. આમ બહુ જ મસ્ત હતું. પૂરી હવે આરામ કરવાનું તો ગણતરી મારીએ એમાં ઘેન ચડે ને ભાઈ. દાળ ભાત ખાધા પછી તો ગાઈસ તમે વાત જવા દો. અમારા ગુજરાતીને તમે પૂછી લેજો, તમને ખબર જ હોય કે દાળ ભાત ખાઈને એટલે એના ઠેઠા જેવા થઈ જાય. કશા ના રોય ના, બસ હવે સીધા ખાઈને મસ્ત ઠંડા રૂમ હશે કુલ જેવા, ભલે એસી વગરના પંખા વાળા રૂમ પણ જૂનામાં શું હતું ગામડામાં જે પેલા લાકડા વાળા ઘર હોય ને, અમારે હજુ એવું જ છે બરોબર. ઉપરની સાઈડ લાકડા છે એટલે ઠંડક રહે, અમારે ગરમી લાગે નહીં. ગરમીમાં મજા આવી જાય, ઠંડીમાં ગરમીનો અહેસાસ થાય. હા બસ એના જેવી સિચ્યુએશન અમારી. આ કપડા મેલા થાય જો તો ઐઠોર આવ્યા છીએ મંદિરમાં દર્શન કરવા. ઐઠોરની અંદર ગણપતિ દાદાનું મંદિર બહુ જ ફેમસ છે. ઘણા ટાઈમથી આવવાની ઈચ્છા હતી પણ મેળ આવતો નહોતો. તો આવી જઈએ ગણપતિ મંદિરે, હવે દર્શન કરી લઈએ, મંદિર જોઈએ. બહુ મોટું નામ છે ગણપતિ દાદાનું ઐઠોર મંદિરનું. જોઈએ કિશુ દાદા રેડી, પપ્પા બી. શું કહો તમે? ના હો, એડવાન્સ બાધા લઈ લો. હું તો આજે અહીંયા મેળા જેવો માહોલ હોય, એકદમ માહોલ મેળા જેવો છે. અને અહીંયાથી કંઈક આગળ જઈએ તો ગણપતિ દાદાનું મંદિર છે. આટલા આ બસ અહીંયા આ રહ્યું. તો ગણપતિની મંદિરની અંદર આવી જઈએ. ગણપતિના આ રહ્યું ગણપતિ દાદાનું મંદિર. એનો એન્ટ્રી ગેટ છે. અહીંયા જેવા ઘૂસીએ એટલે પ્રસાદ ભંડાર છે. મસ્ત બહારની સાઈડ ખુલ્લી જગ્યા, સરસ મજાની. અને આજે ચોથ છે એના હિસાબે પબ્લિક બી વધારે છે મંદિરે દર્શન કરવા માટે. આ મંદિરની ધજા છે. બહારની સાઈડ સરસ મજાનું એવું સેટિંગ, ચંપલ મૂકવાનું કોઈ ચિંતા જેવું થાય નહીં. તો આવી ગયા મંદિરમાં. અને આ બહારની સાઈડનો ભાગ છે જ્યાં પ્રસાદ વિતરણ છે. અહીંયા બે પ્રસાદનો ભાગ બનાવ્યો, મતલબ ઓફિસ ટાઈપ. ના મંદિર પબ્લિકની બહુ જ ભીડ છે હવે, બહુ એમ ખૂબ જ ભીડ છે, કારણ કે આ ચોથ છે એના હિસાબે. ગણપતિ દાદાને અહીંયા મંદિરે બહુ ભીડ. ગણપતિ દાદાનું મંદિર આ છે અને આ બધું ગોલ્ડનું છે. અને ભક્તો અહીંયા ખૂબ છે એમ, પબ્લિકની માપ નથી એમ. તો મંદિરની સાઈડના ભાગમાં બનાવ્યું છે. અહીંયા શું ઘઉં ને બધા 7 ધાન, મતલબ 7 ધોન પડ્યા બરોબર. 7માંથી વેણવાના 7 થવા જોઈએ. જો લોકોને જલ્દી થતા નહીં એમ, થવામાં ટાઈમ લાગે. 7 વેણવા પડે એક કરીને બરોબર. અહીંયા મસ્ત એવી સુવિધા છે બેસવાની બધી જોઈ લો. પણ શું અત્યારે ગરમીનો ટાઈમ એના હિસાબે અત્યારે મેળ આવે એમ છે નહીં. નહીં તો સાંજે જો આવ્યા હોય ને તો બહુ મજા આવી જાય બેસીને શાંતિથી એમ. નાના છોકરાઓ તમારે જોવા હોય તો જોઈ લો. એક આ છે 29 તારીખ ફેબ્રુઆરી જન્મ્યો હતો, એટલે આ 4 વર્ષે 1 વર્ષનો થાય હે ને. 4 વર્ષે 1 જ વર્ષનો થાય. જુઓ આદિમાનવ જોયો કોઈ દિવસ તમે? આવો ભાઈ. આવી જઈએ ઘેર, થઈ જઈએ રેડી બધા એક પછી એક. પપ્પાએ રેડી થઈ જાય, મમ્મી થઈ જઈએ, બધે બધા લગ્નમાં જવાનું છે ઊંચા. હા ગાઈસ કોમેન્ટ કરજો કેવો લાગો છો. તો દોસ્તો વિડીયો તમને ગમતા તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો ગાઈસ આવી ગયા છે ઊંચા ઉમિયા માતાના મંદિરે બરોબર. તમને બતાવી દઉં ભીડ બહુ જ છે.
કારણ કે આજે છે રવિવારનો દિવસ, બરોબર, અને પબ્લિક દર્શન કરવા માટે બી બહુ છે. અને આ છે બહારનો વ્યૂ, બહુ જ મજા આવે એવું છે. અહીંયા એક હોલ છે જેની અંદર લગ્ન છે, અને જમણવાર બી ત્યાં જ છે. ચોકણ હોલ સત્સંગ ભવન હોલ ઓછી હોલ મળતો નહીં. અહીંયા ઘણા બધા હોલ, સત્સંગ હોલની અંદર જવાનું છે અમારે. બહારની સાઈડ બી બહુ મસ્ત વ્યૂ જોઈ લો, અફલાતૂન વ્યૂ આવે છે. વચ્ચે ફુવારાની સિસ્ટમ મૂકીએ ભાઈ. હાય હાય, જો ગાઈઝ ઊંઝા આવો ને તો આ મંદિર છે ને, જ્યાં તમે એન્ટ્રી મારો ને અહીંયાથી એન્ટ્રી છે. એન્ટ્રીના સામે જ એક્ઝેક્ટ આ ભાગ છે. તમે નીચે જવું હોય તો જઈ શકો બિંદાસ, કોઈ રોકટોક હોતી નથી, કોઈ એવું મતલબ ચાર્જ બાદ લેતા નહીં કશું બી, બરોબર. બહુ મજા આવે એવું મંદિર છે. એકવાર તમે આવો આનંદ આવી જાય એવું છે એમ. તો આ ગેટ મંદિરની અંદર જવાનો રસ્તો છે, બેક સાઈડનો રસ્તો આવ્યો છે. આમ તો ફ્રન્ટ વ્યૂ અલગ છે. અત્યારે હવન પાછળથી આવે છે, ફ્રન્ટ વ્યૂ અહીંયાથી આવે. તમારે જો એન્ટ્રી મારવી હોય તો ત્યાંથી આવે ને, આપણે સીધી અહીંયાથી એન્ટ્રી વાગે. સામે જ લાઈન છે મંદિરની, ત્યાંથી મંદિરમાં આવાય સીધા દર્શન કરવા. અને એના પછી આખો મતલબ હવન ચાલે છે આજે. હવે તો ખ્યાલ નથી શેના હવન શેના માટેનો, તો આજે હવન ચાલુ હોય. અને આપણે કયા હોલમાં? અહીંયા છે હોલ, ચાલ ને અંદર. ભલે કે રહી યજ્ઞશાળા, હોલ હશે ના હોય નહીં. હોલ વધી છે, હોલ મળતો નથી અત્યારે તો. હશે આટલામાં જ ક્યાં. બહુ જ પબ્લિક આવી છે ગાઈસ, જોઈ શકો છો. બહુ પબ્લિક છે, બહુ એમ આજે. અને પ્લસ પોઈન્ટ શું છે કે આજે રવિવાર છે ને, એના હિસાબે પબ્લિક વધારે જ હોય અહીંયા. અને આજે હવન છે એટલે ગાઈસ પબ્લિક બહુ વધારે છે. આ રે હોલ મળી ગયો, બરોબર. જીએ અંદર. તો આ છે હોલ, હોલની અંદર આવી ગયા. અને આપણો મુહૂર્ત થયો. આજે પહેલો બેઠો ને એ મયુરભાઈ, એમના લગ્ન છે અને એમની બેન, બંનેના જોડે જ છે આજે લગ્ન. તો હોલની અંદર જઈને આવીએ, બરોબર. બધા જે અમારા ટુકડીના માણસો હતા એ બધા બહારની સાઈડ હતા, એટલે અમે કીધું બહાર આવી જઈએ. આપણે અંદર એવું નથી અત્યારે. ઠંડુ બંડુ પીએ, પેલો રહ્યો ગલ્લો, ઉમા ગલ્લો, બરોબર. તો ત્યાં જઈએ, ઠંડુ બંડુ પીએ. કિશોર દાદા અમે 2 જણા, બરોબર. શું છે ગાડી? બહારની સાઈડ પાર્કિંગની બી મતલબ જોરદાર એવી સુવિધા છે બહાર બી. બધી રીતે કોઈ ટેન્શન જેવું છે નહીં. તમે ઉમિયામાં આવો, દર્શન કરો, આ મંદિરથી હાસ થશે. આના જેવું છે. હા, મિનિટ માઇન્ડ લીધી છે, બરોબર. આ એક વખત અમે પીધી હતી, બહુ મજા આવી ગઈ હતી. આની અંદર છે ઓરેન્જ છે, બરોબર. આની અંદર ઓરેન્જના છોતરા આવે ને, 4 છોતરા. એ છોતરાના ટુકડા આમ જરબ જેવા, જરબ કહીએ ને આપણે, આમ પોચા ને એવા હોય ને, એને જરબ જેવા. એ જરબ બહુ મજા આવે ગાય છે. નંબર પહોંચવા આવી જાય. તો જમીન આવી ગયા છીએ બહારની સાઈડ, બરોબર. અને હવે બધા અમદાવાદના છે જે બી, અમે 5-6 જણા ગાડી લઈને આવ્યા હતા. એ બધા કહે છે કે ભાઈ હવે આપણે અમદાવાદ જવા નીકળી જઈએ એમ. જમવાની બી ગાઈસ બહુ મજા આવી ગઈ. લગ્ન બી અહીંયા બહુ સરસ એવા થાય છે. બધા બોમણો બધા એકદમ બહુ ફેમસ છે અમારી બાજુને, એમ કહીને તો ચાલે, બરોબર.